શું તમે પણ જીબલી સ્ટાઇલ ઇમેજ બનાવી રહ્યા છો? તો થઈ જાઓ સાવધાન. નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. અત્યારે સોશિયલ મીડિયા પર જીબલી સ્ટાઇલ એઆઈ જનરેટેડ પિક્ચર્સ બનાવવા અને એને શેર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. લોકો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર પોતાની અને તેમના પરિવારની એઆઈ જનરેટેડ તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ચોક્કસપણે એટ્રેક્ટિવ તો લાગે છે, પરંતુ થોડા વર્ષો પહેલા ક્લિયરવ્યૂ એઆઈ નામની કંપની પર પરમિશન વગર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સમાંથી 3 અબજથી વધુ ફોટા ચોરી કરવાનો અને એ ડેટા પ્રાઇવેટ કંપનીઓને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેવી જ રીતે આઉટબોક્સ નામની ઓસ્ટ્રેલિયન કંપનીનો ડેટા મે 2024માં લીક થયો હતો, જેમાં ફેશિયલ સ્કેન, ડ્રાઇવિંગ લાયસન્સ અને લાખો લોકોના એડ્રેસ સાર્વજનિક થયા હતા, જેના કારણે આઇડેન્ટિટી ચોરી અને સાયબર ફ્રોડ જેવી ઘટનાઓ વધી. તમને લાગતું હશે કે એઆઈ જનરેટેડ ફોટા માત્ર એન્ટરટેનમેન્ટનો સોર્સ છે, પરંતુ મેટા અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓએ અગાઉ તેમના એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે યુઝર્સના ફોટાનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. હવે આવી બધી વસ્તુઓથી, આવા સાયબર ફ્રોડથી સેફ રહેવા માટે તમારે શું કરવાનું છે? તો સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે ડેટા લીક, ઓળખની ચોરી અને સાયબર ફ્રોડથી બચવા માટે આપણે પોતે જ એલર્ટ રહેવું પડશે. જ્યારે તમે એઆઈ એપ્સ પર તમારો ફોટો અપલોડ કરો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારી ઓળખને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ આપી દો. એઆઈ એપ્સ પર તમારા ફોટા અપલોડ કરવાનું ટાળો. સોશિયલ મીડિયા પર હાઈ રિઝોલ્યુશન ફોટા શેર કરશો નહીં. ફેસ અનલોકને બદલે સ્ટ્રોંગ પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરો. અનનોન એપને કેમેરા એક્સેસ આપવાનું ટાળો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.